સાબરકાંઠાના હિંમતનગરમાં લસ્સી ખાવાના શોખીનો સાવધાન। જી હા, લસ્સીના નામે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। મીનાક્ષી લસ્સી સ્ટોરમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો। ગ્રાહકે મંગાવેલી મીનાક્ષી સ્ટોરની લસ્સીમાંથી માખી નીકળી। લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। તો આ દ્રશ્ય તમે જુઓ, લસ્સીમાં માખી હતી અને ગ્રાહકે આ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ખાદ્ય પદાર્થની ગુણવત્તામાં બિલકુલ પણ ધ્યાન નથી આપવામાં આવતું। તો ગઈકાલે અમદાવાદમાં પણ છોલે ભટુરેમાંથી વંદા નીકળવાની ઘટના બની હતી, તો અહીં લસ્સીમાંથી માખી નીકળવાની ઘટના બની। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, લસ્સીમાંથી માખી નીકળી હતી, આ મુદ્દે શું કાર્યવાહી છે, શું અપડેટ? વત્સલ, સાબરકાંઠા જિલ્લાના ગઈકાલે એક ઘટના બની હતી જેમાં જે ગ્રાહક છે તે મીનાક્ષી લસ્સી નામની પ્રખ્યાત જે દુકાન છે તેમાં લસ્સી પીવા ગયો હતો અને લસ્સીની અંદર માખી નીકળતા જે દુકાનદાર છે તેની સામે તેમને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। હાલ આરટીઓ વિસ્તારની અંદર મીનાક્ષી લસ્સી નામની જે દુકાન છે તેમાં ગ્રાહકે લસ્સી પીધી હતી, લસ્સીમાં માખી નીકળતા તેમને દુકાનદારને ફરિયાદ કરી હતી। દુકાનદાર સ્વીકારી રહ્યો છે કે હા, માખી નીકળી છે અને જે માખી નીકળતા દુકાનદાર સામે રોષ વ્યક્ત કર્યો છે કે આવી હલકી ગુણવત્તા અને આવી લાપરવાહી બેદરકારીના કારણે જો કોઈ અને બીમાર પડે તો જવાબદાર કોણ? આ મામલે તેને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને હાલ આ માખી જે છે તે માખીને લઈને ફૂડ વિભાગ જે તપાસ કરવામાં આવે તો આ પ્રમાણેની જો મોટી સંખ્યામાં જે લોકો છે તે આના ભોગ બનતા હોય છે ને જે માખી જે નીકળી રહી છે તેમાં અગાઉ પણ મીનાક્ષી જે લસ્સી છે તેની દુકાનમાંથી જ માખી નીકળે હોવાની સામે આવી તો ત્યારે બીજી એક વધુ વાર આ મીનાક્ષી લસ્સીના જે દુકાનદાર છે તેની સામે પણ આ લસ્સીનો જે વિડીયો વાયરલ થયો છે। હાલ આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જો કાર્યવાહી કરવામાં આવે તો આ જે દુકાનદાર છે તેની સામે મોટા પ્રમાણમાં બેદરકારી છે સામે આવી શકે છે। ત્યારે હાલ તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરતી, તેને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ સંદીપ, માહિતી બદલ આભાર।